Good morning, students. Today we will learn our Unit 3, Grade 1, Females for Forestry, means વન સંવર્ધન માટે મહિલાઓ. You can see in this picture the picture of Sundarlal Bahuguna, who was the leader of Chipko movement and an Indian environmentalist. Awards you can see 1981 Padma Shri Award, 1987 Right Livelihood Award, 1986 Jamnalal Bajaj Award, 1989 Honorary Degree of Doctor of Social Sciences, 2009 Padma Vibhushan Award. One of the prominent Chipko leaders, Gandhian Sundarlal Bahuguna, took a 5,000 km trans-Himalaya foot march in 1981 to 1983, spreading the Chipko message to a far greater area. Gradually, women set up cooperative to guard local forests and also organized fodder production at rates conducive to local environment. તમે સુંદરલાલ બહુગુણા અને તેમણે જે કાર્ય કર્યું છે ચિપકો આંદોલનનું તેના વિશે તમે જાણી ગયા. હવે આપણે ચંડી પ્રસાદ ભટ્ટ વિશે જોઈશું. અ લીડર વિધિન ધ ચિપકો મુવમેન્ટ, Bhatt's teachings focus on the protection of the Himalayan mountains from deforestation. Organized rallies to protect the forest from mass destruction. This is the picture of Chandi Prasad Bhatt, and who was the leader of Chipko movement. And third, the birth of Chipko movement, Gauri Devi, an elderly woman, head of the village Mahila Mangal Dal, mobilized village women for the movement when company men marched to cut the ટ્રીઝ. ગૌરી દેવી એ ફર્સ્ટ એવા વુમેન હતા ચિપકો મુવમેન્ટના કે જેમણે વૃક્ષોને કપાતા અટકાવવા માટે માર્ચ એટલે કે એમણે રોક્યા હતા. You can see the picture of Save Earth, Save Trees, and this is the picture of Chipko movement. Okay. So we will start our unit Females for Forestry. Since time began, the natural broad forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Significant એટલે કે મહત્વપૂર્ણ, રોલ એટલે કે ભૂમિકા. સિન્સ ટાઈમ બિગન મીન્સ શરૂઆતથી જ. ધ નેચરલ બ્રોડ લીવ્સ, બ્રોડ એટલે કે વ્યાપક, પહોળું કે છે કે શરૂઆતથી જ કુદરતી વ્યાપક પાંદડાવાળા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના પીપલ ઓફ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં ધી ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ હિલ વિલેજીસ. હકીકતમાં આ જંગલો છે એ પર્વતીય વિસ્તારના ગામોના સમગ્ર હોલ એટલે કે આખું સમગ્ર ઇકોનોમી એટલે કે અર્થતંત્રનો પાયો છે કે આધાર છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ફૂડર ફોર ધી એનિમલ્સ. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, ફૂડર ઘાસચારો, ફૂડર એટલે ઘાસચારો. જેમ લીલા પાંદડા અને ઘાસ ઉદાહરણ તરીકે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. વુઝડંગ એટલે કે છાણ ઇઝ યુઝડ ફોર ફર્ટિલાઇઝર એટલે કે ખાતર. ફોર ધી ક્રોપલેન્ડ્સ, ક્રોપલેન્ડ્સ એટલે કે ખેતી માટેની જમીન. શું કહે છે?
ઉદાહરણ તરીકે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે, જેમનું છાણ ખેતી માટે ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકી ડાળખીઓ અને બ્રાન્ચીસ શાખાઓ આર ધી ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. સૂકી ડાળીઓ અને શાખાઓ ઘરની રસોઈના બળતણનો એકમાત્ર સોર્સ એટલે કે સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. Local consumption means સ્થાનિક વપરાશ. Consumption means વપરાશ. Provide એટલે પૂરું પાડવું. જંગલી ફળો, ખાદ્ય બદામ, સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ એટલે કે જંગલી ફળો, એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય પદાર્થ એટલે કે અખરોટ, ફાઇબર્સ એટલે કે રેસા, હર્બ્સ ઔષધિ. જંગલી ફળો, ખાદ્ય બદામ, રેસા અને ઔષધિઓનો સ્થાનિક વપરાશ માટે મોટો પુરવઠો પૂરો પાડે છે. લાર્જ સપ્લાયસ એટલે કે મોટો પુરવઠો પૂરો પાડવો. The forest break the flow of the seasonal rainfall that laces the slopes of this mountain range every year during the monsoon. Seasonal rainfall એટલે કે મોસમી વરસાદ. સ્લોપ્સ મીન્સ ઢોળાવ. શું કહે છે? મોસમી વરસાદના પાણીનો પ્રવાહ કે જે દર વર્ષે એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન દર વર્ષે ચોમાસામાં આ પર્વતમાળાના ઢોળાવો પર અથડાય છે. ધીસ ક્રિએટ્સ એટલે સર્જવું springs and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આનાથી પાણીના જરા ક્રિએટ્સ એટલે કે એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ પાણીના જરા કે ઝરણા અને હંમેશા વહેતી નદીનું સર્જન થાય છે કે જે સમર મંથ્સ એટલે કે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય વિસ્તારના લોકો અને તેમના પ્રાણીઓ માટે જીવન ઉપયોગી છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. Destroyed એટલે કે નાશ થવો. Resources સંપત્તિ. જો કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોની સાધન સંપત્તિના વિશાળ વિસ્તારોનો નાશ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. Exploited means વાપરવું. ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું. એન્ડ પ્લેન્સ એટલે કે સમથળ જમીન. જો કે ઉદાહરણ તરીકે મેદાનોવાળા વિસ્તારમાં રેલવે નેટવર્કને વિસ્તારવા ઇમારતી લાકડું પૂરું પાડવા માટે તેહરી અને ગઢવાલના જંગલોનો ઉપયોગ શોષણ માટે કરવામાં આવતો હતો. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest.
મસૂરીમાં યુરોપિયન્સ મિશ્ર ઓકના જંગલોનો મોટા પાયે સફાયો કરીને બટાકા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી કરવા માગતા હતા. એટલે કે મસૂરીમાં જે ઓકના જે ટ્રીઝ હતા એ ખૂબ જ મોટા પ્રમાણમાં હતા, તો એની જગ્યાએ એનો નાશ કરીને ત્યાં બટાકાની ખેતી કરવા ઈચ્છતા હતા. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. કોન્ટ્રાડિક્શન એટલે કે પ્રત્યક્ષ વિરોધ કરવો. ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો, બેઝિક નીડ્સ એટલે કે પાયાની જરૂરિયાતો અને નાણાં કમાવવા માટે રાજ્યની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ થતો હતો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. પીસફુલ રેઝિસ્ટન્સ એટલે કે શાંતિ પ્રતિકાર, એટલે કે શાંતિપૂર્ણ પ્રતિકાર કરવો. નોન કોઓપરેશન એટલે કે અસહકાર. 1930માં તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહના નામે ઓળખાતી અસહકારની ચળવળ શરૂ કરી. જંગલોના અન્યાયી કાયદાઓની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે શાંતિ પ્રતિકારનું એક સ્વરૂપ એટલે કે સત્યાગ્રહ. In that year, તે વર્ષે a large number of people were killed in Tilal by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. Armed forces એટલે સશસ્ત્ર લશ્કર. ફોર્મ મીન્સ રચવું કે બનાવવું, એન્ડ ફોરેસ્ટ પોલિસી એટલે કે વન નીતિ. તે વર્ષે રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ. જ્યારે તેમણે સત્તાવાર વન નીતિના વિરોધમાં મીટિંગની રચના કરી હતી. Look at the picture. What do you notice? There are some men, women and children embracing the trees. તમે આ ચિત્ર તરફ જુઓ. તમે શું નોટિસ કર્યું? આ ચિત્રમાં તમે વૃક્ષોને જકડીને ઊભા રહેલા થોડાક માણસો, સ્ત્રીઓ અને બાળકો છે. The two men are with swords in their hands. Swords એટલે કે કરવત. બે માણસો તેમના હાથમાં કરવત સાથે છે. They want to cut down the trees, but the people are protecting them. રક્ષણ કરવું. બે માણસો તેમના હાથમાં કરવત સાથે છે અને તેઓ વૃક્ષોને કાપી નાખવા ઈચ્છે છે, પરંતુ લોકો તેમને પ્રોટેક્ટ કરી રહ્યા છે, એટલે કે તેનું રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ તેમને વૃક્ષોને હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું, વૃક્ષોને કોઈ નુકસાન કરવાની પરવાનગી એટલે કે પરવાનગી આપવી.
તેઓ વૃક્ષોને કોઈ નુકસાન કરવાની પરવાનગી આપતા નથી, કેમ કે તેઓ તેમની સાથે લાગણીથી જોડાયેલા છે, જોડાયેલા હોવું. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો આંદોલન કે ચિપકો ચળવળ, આ જંગલોને બચાવવાની ચિપકો મુવમેન્ટ હતી. ધી મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળે લીલા જંગલને બચાવી લીધું અને પર્યાવરણનું રક્ષણ કર્યું.